પોલીસ કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલોની બેઠકમાં મહત્વનો નિર્ણય. ફતેગંજ બ્રિજ બંધ કરાતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. દિલ્હીની જીતમાં વડોદરાના કાર્યકરોનો પરસેવો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પોલીસ કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલોની બેઠકમાં મહત્વનો નિર્ણય. પોલીસ, પ્રોસિક્યુશન, ફોરેન્સિક વિભાગ ને જ્યુડિશરી અને કરેક્શનલ સર્વિસીસ એમ પાંચે પાંચ જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના ઓર્ગન્સ છે તમામ સક્રિય બનીને કાયદાની ઇમ્પ્લિમેન્ટેશન માટે કાર્યરત છે. આના ભાગરૂપે પોલીસ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી તરીકે કેટલાક ટેકનોલોજીના ઉપયોગ, એડિશનલ ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ ને નવા કાર્યપદ્ધતિને અપનાવીને રિવાઇઝડ રિસ્ટ્રક્ચર્ડ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં પોતાના રોલ અદા કરવા માટે સક્રિય બની છે. તો આપણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી આપણે ક્રાઇમ સીનની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સાક્ષી એપ્લિકેશનનું સમન્સ, વોરંટ વગેરેની ભજવણી ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય તે માટે સમન્સ એપ્લિકેશનનો ઉપયોગ, સાથે સાથે ક્રાઇમ સીનનું વિઝિટ અને પુરાવાને એકત્રિત કરવા માટે મદદરૂપ થાય તે માટે ક્રાઇમ સીન મેનેજરોની નિમણૂક અને તપાસમાં ગુણવત્તા બની રહે તે માટે આપણે ટેમ્પર એવિડન્ટ બેગનો ઉપયોગ, કેટલાક પ્રકારના પેકેજિંગ અને લેબલિંગ અને ફોરેન્સિક લેબોરેટરીમાંથી અભિપ્રાય મેળવવા માટેના જુદા જુદા પ્રકારના ઇન્વેસ્ટિગેશન ટૂલ કિટ્સ, આ બધું અપનાવીને પોલીસ ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તા વધારવા માટેનો પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જ્યારે કાયદા ઈચ્છે છે ઝડપથી તપાસ થાય, ગુણવત્તા બની રહે ને સાથે સાથે સ્પીડી ટ્રાયલ પણ હાથ ધરવામાં આવે, આ માટે આપણે પ્રોસિક્યુશન અને પોલીસ વચ્ચે સંકલન બની રહે તે જરૂરી છે. ગઈકાલે આપણે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર, સિનિયર પબ્લિક પ્રોસિક્યુટરો, અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરો આખા ટીમ સાથે પોલીસ, એડિશનલ સીપી, ડીસીપી, એસીપી અને થાણા અમલદાર સુધીના તમામ અધિકારીઓ એક સંકલન બેઠકનું આયોજન કરી આ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી છે. આપણે એક તો પોલીસ દ્વારા જે નવા કાર્યપદ્ધતિ અને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે આના અંગે એમને જાણકારી આપી છે. ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરો એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી માટે આપણે શું નવા વ્યવસ્થા ગોઠવી છે આના વિગત પણ આપી છે. સાથે સાથે 1/7/2024થી અત્યાર સુધી દાખલ થયેલા કેસોમાં સમયસર ચાર્જશીટ આપણે કરી છે. આમાં ઝડપથી ટ્રાયલ પ્રોસિડિંગ પણ શરૂ થાય તે માટે કોર્ટ સાથે સંકલન કરીને આગળ વધારવામાં આવે તે અંગે વકીલશ્રીઓને પણ આપણે જાણકારી આપી છે. સાથે સાથે આપણે દરેક પોલીસ સ્ટેશન દીઠ ખૂનની કોશિશ અને બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુનાઓને આઈડેન્ટિફાઈ કરીને આપણે આ વર્ષની સમયગાળામાં ઝડપી ટ્રાયલ હાથ ધરીને આઉટકમ આવે, એક ડેટરન્સ ઊભા કરવામાં પોલીસ સફળ થાય તે માટે પણ આપણે કાર્યરત થઈને એમના સાથ સહકારની આપણે માંગણી કરી છે. તો આખા પ્રયાસ પોલીસ અને પબ્લિક પ્રોસિક્યુટર્સ એટલે ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન વચ્ચે સરસ સંકલન બની રહે, એક ઝડપી, પારદર્શક, ગુણવત્તાવાળી તપાસ અને ટ્રાયલ પણ ચાલે અને આરોપીઓને સજા કરવામાં ઝડપી લીગલ એક્શન થાય તે માટે આ એક પ્રયાસ છે અને વિશ્વાસ છે કે આ એફર્ટથી પોલીસ અને પ્રોસિક્યુટર વચ્ચેના સંકલન વધશે અને બહેતર આઉટકમ આવશે. ફતેગંજ બ્રિજ બંધ કરાતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. ફતેગંજ બ્રિજ બંધ કરાતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. બ્રિજ નીચેના માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધતા જામની સ્થિતિ સર્જાઈ.
વાહનોના હોર્નના ઘોંઘાટ સાથે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની. આજે આ ટ્રાફિક જામ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. ભારે જહેમતને અંતે એમ્બ્યુલન્સને માર્ગ મળ્યો. ટ્રાફિક જામ વચ્ચે ગાયોના ટોળાએ સમસ્યામાં વધારો કર્યો. 6 તારીખથી આ ચોક્કસ મુદત માટે ફતેગંજ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના રોડનું રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવતા બ્રિજ બંધ કરાયો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દિલ્હીની જીતમાં વડોદરાના કાર્યકરોનો પરસેવો. 26 વર્ષ બાદ ભાજપે દિલ્હીમાં ભાજપનો કેસરીયો લહેરાવ્યો છે. ભાજપે એડી ચોટીનું જોર લગાવી 10 વર્ષની સત્તા પર પગ જમાવી બેસી ગયેલ કેજરીવાલના શીશ મહેલને ધ્વસ્ત કરી ભાજપે ભવ્ય જીત મેળવી છે. ભાજપની આ જીત માટે દિલ્હી સહિત દેશભરના કાર્યકરોની મહેનત પણ કારણભૂત છે, જેમાં વડોદરાના હજારો કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારોના પરિશ્રમનો પણ ફાળો છે. ખાસ કરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત કાર્યકરોએ ચૂંટણી પ્રચારમાં ખૂબ મહેનત કરી હતી. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત કાર્યકરો, અગ્રણીઓએ જે વિધાનસભા બેઠક પર પ્રચાર કર્યો હતો ત્યાં ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. ભાજપની આ જીત માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરાના હજારો કાર્યકરોનો અથાગ પરિશ્રમ બદલ આભાર માન્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે દિલ્હી રાજ્યના તમામ મતદાતાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ઉપર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મોદી કી ગેરંટી પર વિશ્વાસ જતાવી અને આજે ભારતીય જનતા પાર્ટીને ફરી તેઓ શાસન તરફ લઈ જઈ રહ્યા છે. અત્યાર સુધી જે દિલ્હીની અંદર છેલ્લા 10 વર્ષથી આપદા હતી, કેજરીવાલજી કે જેઓ દિલ્હીને બદથી બદતર બનાવી અને દિલ્હીના વિકાસનો પૈસો માત્ર ને માત્ર ગુજરાત અને વિવિધ વિધાનસભાઓ તથા લોકસભાની ચૂંટણીમાં વેડફી અને ત્યાં સત્તા મેળવવા માટે હવાત્યા કરી રહ્યા હતા. આજે એમણે એમની જમીન પણ ખોઈ દીધી છે. કેજરીવાલજી પોતે પણ આજે હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા મને જે છતરપુર વિધાનસભાની જવાબદારી આપવામાં આવેલી હતી, આ છતરપુર વિધાનસભાની અંદર પણ કરતારસિંહ તંવર 4000 કરતાં વધારે મતોથી જીત તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે હું કરતારસિંહને, દિલ્હીના તમામ કાર્યકર્તાઓને વિશેષ શુભેચ્છાઓ અભિનંદન પાઠવું છું અને વડોદરાના કાર્યકર્તાઓ કે જેઓ પોતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મારા સાથે અથવા બીજી કોઈ ચૂંટણીની જવાબદારીમાં, જેમ કે આદરણીય શબ્દર્શનભાઈ બ્રહ્મભટ્ટજી હોય, પરાક્રમસિંહ જાડેજા હોય, રાજેશભાઈ આહિરે હોય અને તમામ સિનિયર કાર્યકર્તાઓ, તેઓ પણ દિલ્હી વિધાનસભામાં જેમણે પોતાની સખત મહેનત કરી અને આ જીત અપાવી શક્યા છે, તેઓને પણ હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું. તારીખ 8ના રોજ શનિવાર ગ્લોબલ કોલાયન્સ ઓફિસ ખાતે 17 વર્ષ શરૂ થયાના ભાગરૂપે ડાયરેક્ટર મેરી હિવાલે ગ્લોબલ કોલાયન્સના માર્ગદર્શનથી USA મેગા એડમિશન ફેરનું આયોજન કરેલ. આજે વડોદરાના અલકાપુરીમાં કાના કેપિટલના 3જા ફ્લોર પર આ ફેરમાં USAમાં રહેલી 50થી વધુ નામાંકિત યુનિવર્સિટી અને કોલેજની ટીમ વડોદરા શહેરના વિદ્યાર્થીઓ, જેમને ધોરણ 10, 12 અને કોલેજના ભણતા વિદ્યાર્થીઓ માટે કરિયર માર્ગદર્શન સાથે સારા ગુણ મેળવનાર લોકોને 80% સુધી સ્કોલરશિપ તદ્દન ફ્રીમાં કાઉન્સેલિંગ કરી આપવામાં આવશે. આપ સૌ નગરજનોને પધારવા વિનંતી. ગ્લોબલ કોલાયન્સ વડોદરામાં 2008થી સ્ટડી અબ્રોડ સાથે સંકળાયેલ જૂની સંસ્થા છે અને વર્ષોથી શહેરના વિદ્યાર્થીઓ માટે જરૂરી સમયે માર્ગદર્શન માટે શહેરના યુવાનોના ભવિષ્ય માટે આવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ USA મેગા અફેરનું આયોજન કરવામાં આવ્યું. આ ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Good afternoon, I'm Shweta. I work for University of Akron. University of Akron जो ओहायो में है, वो पब्लिक रिसर्च यूनिवर्सिटी है. Looking on the US market and the current scenario, the students भी हमारे पास जो course है offer, it is under all the STEM courses. We have a good accreditation of R2 level in the research. Okay, we do accept student with 15-year education, which means this जिस बच्चे ने बैचलर कोर्स 3 साल की डिग्री लिया है is still eligible to study in our university. Our tuition fee is very competitive और अगर आप employability या employment rate देखेंगे which is almost 94%. So I am here today, Global Coaliance office in Vadodara, where they do very excellent and बहुत ही अच्छा guidance for students for the US.
kindly connect. Do come to Global Alliance, meet them, enroll for Akron. Thank you. Okay. Hi everyone, my name is Himanshu Rajput and I am from QS Supply. आज मैं ग्लोबल कोलायंस के इवेंट में आया हूँ बड़ौदा में और यहाँ पे मैं रिप्रेजेंट कर रहा हूँ 5 to 6 US यूनिवर्सिटीज़. वी हैव यूनिवर्सिटी टेम्पल यूनिवर्सिटी, ड्रेक्सल, क्लार्क, सेंट पीटर्स एंड फ्यू मोर. मैं आपको यूनिवर्सिटी के बारे में बताना चाहूँगा. हमारी यूनिवर्सिटीज़ जो हैं दे आर नोन फॉर वेल एजुकेशन. कुछ यूनिवर्सिटीज़ अफोर्डेबल है, लेस ट्यूशन फ़ी एंड रिक्वायरमेंट भी कम है कुछ यूनिवर्सिटीज़ की. वी हैव एप्लीकेशन फ़ी वेवर. वी ऑल्सो हैव GRE और GMAT वेवर फॉर आर स्टूडेंट्स. रिगार्डिंग US एजुकेशन मैं ये बताना चाहूँगा कि देयर इज़ नो सच प्रॉब्लम विद वीज़ास इफ़ स्टूडेंट इज़ रियली इंटरेस्टेड इन एजुकेशन. अगर स्टूडेंट का इरादा पढ़ना है, अगर स्टूडेंट को यूनिवर्सिटीज़ के बारे में फुल नॉलेज है कि मेरी यूनिवर्सिटी कहाँ है, मैं जो पढ़ रहा हूँ वो मेरे लिए कितना इम्पोर्टेंट है, उससे पता चलता है कि स्टूडेंट कितना इंटरेस्टेड है US जाने के लिए, और ये आपके वीज़ा सक्सेस रेट बढ़ाता है. तो आपको पता होना चाहिए कि आप क्या पढ़ने जा रहे हो, आप क्यों पढ़ने जा रहे हो और आपका फ्यूचर गोल क्या है. थैंक यू सो मच. Hi, I'm Mary Hiwale and I'm the director at Global Alliance. અને 17 વર્ષ પૂર્ણ થતાં પહેલાં, બિકોઝ 16 વર્ષની તો લેગેસી અમે ધરાવીએ છીએ, બટ 17 વર્ષ પૂર્ણ થતાં પહેલાં this is the US Mega Fair which has been conducted at our head office વડોદરા at Global Alliance. આ ઇવેન્ટનો એક પર્પઝ એ જ છે કે ઘણી બધી અત્યારે ન્યૂઝ આવે છે પોસ્ટ રિક્રુટમેન્ટ ઓફ ટ્રમ્પ, અને ઘણું બધું ક્વેશ્ચન સ્ટુડન્ટ્સના અને પેરેન્ટ્સના મનમાં છે કે વેધર દે શુડ કન્સિડર USA એઝ એન એજ્યુકેશન હબ ઓર નોટ. આ વસ્તુઓના જવાબ લઈને અમે ડાયરેક્ટ યુનિવર્સિટીના રિપ્રેઝન્ટેટિવ્સને અહીંયા આમંત્રિત કર્યા છે. એ લોકો એમના ડેસ્ક પર છે અત્યારે. ઘણા બધા સ્ટુડન્ટ્સ 200, 300, 400, 500 સુધીના આ આંકડાઓ અમે હજુ કાઉન્ટ કરવાનું બાકી છે, બટ દેર આર ધ સ્ટુડન્ટ્સ હુ વુડ બી કમિંગ ફોરવર્ડ આસ્કિંગ ધ ક્વેશ્ચન્સ અબાઉટ કે વેધર દે શુડ ગો ફોર US એઝ એન એજ્યુકેશન ઓર નોટ, વોટ કાઇન્ડ ઓફ સ્કોલરશિપ્સ આર દેર, અને અત્યારે કરંટ સિનેરિયો ફોર ધ સ્ટુડન્ટ શું છે. તો એક જે હવા છે એ હવાની સચ્ચાઈની પાછળ અમે આ એક ઇવેન્ટ રજૂ કર્યો છે ફોર ઓલ ધ PG સ્ટુડન્ટ્સ જે લોકો અત્યારે લાસ્ટ સેમેસ્ટરમાં છે, લાસ્ટ યરમાં છે, ફોર UG સ્ટુડન્ટ્સ જે લોકો 12મા ધોરણમાં છે, અપકમિંગ એક્ઝામિનેશન્સમાં છે. તો ધીસ ઇઝ ધ પરફેક્ટ ઇવેન્ટ વેર ઇન દે કેન ઇન્ટરેક્ટ ડાયરેક્ટલી વિથ ધ યુનિવર્સિટીઝ, get the scholarships above 80%, and they also have an opportunity to get more than 50% of waiver off in their tuition cost. અને અમે લોકો જે પણ એપ્લિકેશન્સ છે એટ ધ મોમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. પ્લસ અમે IELTSની અંદર પણ 50% ઓફર આપી છે ફોર ધ સ્ટુડન્ટ્સ હુ ગેટ્સ એનરોલ ઇન ધ US મેગા ફેર લીડ. અમારું આ 3 દિવસની જર્ની હતી. સુરત અમારું 6ના ફિનિશ થયું છે. ધીસ ઇઝ ધ 8th which is in વડોદરા હેડક્વાર્ટર્સ, and we are coming up with the another mega event in Ahmedabad on 10th of February. સો જે પણ સ્ટુડન્ટ્સને પ્રશ્ન હોય, કદાચ આ તમારાથી મિસ થઈ ગયું હોય, યુ કેન કોર્ડિનેટ વિથ અસ ઓનલાઈન એન્ડ યુ કેન ગેટ કનેક્ટેડ ફોર US મેગા ફેર ઓન 10th એઝ વેલ. થેન્ક યુ. ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ ફેકલ્ટી ઓફ પરફોર્મ ઇન આર્ટ્સ ખાતે વર્કશોપ અને લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન સોનાના વિખ્યાત એવા શ્રી આશીષ મુજીમદારના માર્ગદર્શન હેઠળ આપવાના હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેક્ચરમાં ડેમોન્સ્ટ્રેશન ગઝલના ઇતિહાસની જાણકારી આપવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નમસ્કાર. ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી આજે પૂનાના વિખ્યાત સંગીત રચનાકાર, ગાયક, માર્ગદર્શક એવા શ્રી આશીષ મુજુમદારનું લેક્ચર ડેમોન્સ્ટ્રેશન અને વર્કશોપ. વિષય એવો છે કે ગઝલ, અને ગઝલનો પરિચય અને અન્ડરસ્ટેન્ડિંગ, એને સમજવા માટે એનું જે વ્યાકરણ છે, એની બારીકાઈઓ છે, એમાં જે પ્રકારનું સાહિત્ય આવે એનું વ્યાકરણ છે, એના ઉચ્ચારણ છે, ગઝલનો ઇતિહાસ, એની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, વિકાસ કેવો થયો, અલગ અલગ ગાયકીના ગઝલ ગાયક કલાકાર એમણે ગઝલને કેવી રીતે ઊંચાઈ પર લઈ જવાનું કામ કર્યું,
એ વિશે બહુ જ વિસ્તૃત માહિતી એમણે આપી અને વિદ્યાર્થીઓને બહુ જ એમાં રસ પડ્યો. આ પ્રકારની પ્રવૃત્તિ ગાયન વિભાગમાં નિયમિત રૂપે થતી હોય છે, ફેકલ્ટીમાં પણ નિયમિત રૂપે થતી હોય છે, કારણ કે ક્લાસરૂમ ટીચિંગ સિવાય બહારના વિવિધ વિષયના નિષ્ણાતો આવે અને પોતાનો અનુભવ જ્ઞાન વિદ્યાર્થીઓ સાથે વહેંચે એ અમારો અભિગમ હોય છે. એ પ્રવૃત્તિના ભાગ રૂપે આજનો કાર્યક્રમ બહુ જ સફળ રહ્યો. વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં બ્રિજ નીચે અશાંત ધારા અને કાયદાનું ફતેગંજ બ્રિજ નીચે સ્થાનિકો. વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં બ્રિજ નીચે અશાંત ધારા અને કાયદાનું ફતેગંજ બ્રિજ નીચે સ્થાનિકો ઉજવણીના ભાગરૂપે મોઢું મીઠું કરી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. અશાંત ધારા કાયદા બાબતે ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લનું સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી અને રાજ્ય સરકારની માંગણી કરવામાં આવી હતી. અશાંતર કાયદાનું હેતુસર ફતેગંજ વિસ્તારમાં સ્થાનિકોએ ગુજરાત રાજ્ય મુખ્ય દંડકનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ફતેગંજ વિસ્તારમાં સ્થાનિકો હાજરી આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. છેલ્લા 10 વર્ષથી ફતેગંજમાં અશાંત ધારાની માંગણી હતી. આમ તો ફતેગંજ કોસ્મોપોલિટન વિસ્તાર માટે જાણીતો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમુક પ્રકારના લોકો ખૂબ જ પ્રમાણમાં વધી ગયા હતા. એના પ્રમાણે બેલેન્સ જળવાતું નહોતું અને ખૂબ જ પ્રકારના અહીંયા ગંભીર ગુનાઓ થતા હતા. તેના ધ્યાનરૂપે આજે અમે છેલ્લા 6 મહિનાથી ખૂબ જ માંગણી કરી હતી અને એના ભાગરૂપે બાળુભાઈ શુક્લા સાહેબે અમારી વિનંતી રાજ્ય સરકારમાં પહોંચાડી હતી અને રાજ્ય સરકારે પોતાનો અભિપ્રાય જાણી અને આજે અશાંત ધારો અમલમાં મૂક્યો. એના માટે અમે ખૂબ જ ખુશ છે. ફતેગંજ વિસ્તારના તમામ લોકો ખુશ છે, તમામ જાતિના ધર્મના લોકો ખુશ છે અને આગામી દિવસોમાં બધા હળીમળીને જ રહેશે અને કોઈપણ જાતના અસામાજિક તત્વોનો વડોદરા શહેરમાં પ્રવેશ થશે નહીં. એના માટે અમે ખૂબ જ ઉત્સાહ છે અને એના માટે આજે અમે ઉજવણીના ભાગરૂપે એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કર્યો છે. વડોદરા શહેરના કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 50મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા આયોજિત 50મો સમૂહ લગ્નોત્સવ 11 જોડાઓ માટે યોજાયો હતો. તેમાં ગણેશ સ્થાપના તેમજ ગ્રહ શાંતિ અનેક લગ્નના વિધિ સમાજ દ્વારા યોજવામાં આવી હતી અને આ પ્રસંગે સૌ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વરવધુને આશીર્વાદ આપવા ગુરુજી પધાર્યા હતા તેમજ વધુને આશીર્વાદ આપ્યો હતો. સમૂહ લગ્ન કરવાનું કહેજો, મધ્યમ વર્ગને અન્ય સહાય મળી શકે તેને લઈને સમૂહ લગ્ન યોજાતું હોય છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જય શ્રીમન નારાયણ. શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત વડોદરા 50મા સમૂહ લગ્નનું આ વખતે સુંદર આયોજન કરેલું છે, જેમાં 11 જોડાઓએ આ વખતે ભાગ લીધેલો છે. શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત તરફથી આ જે બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે વર વધુ માટે, જેમાં સવારે ગણેશ ગ્રહ શાંતિ શ્રી કાછિયા પટેલ જ્ઞાતિમાં થયેલી છે અને અત્યારે સયાજી વિહાર ક્લબ રાજમહેલ રોડ ખાતે લગ્નનું આયોજન કરવામાં આવેલું છે. કમલેશ પટેલ, મંત્રી શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ અને માનદ મંત્રી શ્રી બિપિનભાઈ શેઠ અહીંયા આગળ ઉપસ્થિત છે. બહુ ફાઇન લાગ્યું, સરસ લાગ્યું. બરોડામાં આજે 50મો લગ્ન મહોત્સવ અમે જોયો ને એટલે અમે પોતે આજે ઘરે પણ કરત ને તો આવવા નહીં થતા લગ્ન પ્રસંગ, એટલે તે બદલ હું અજવાડે કાછિયા પટેલનો બહુ આભાર માનું છું. અન્યને મેસેજ એ આપવા માંગુ છું કે તમે પોતે પણ જો ઘરમાં તમે લગ્ન પોતે કરો, ઘણા સમૂહ લગ્નમાં તમે જો કરશો ને તો તમે પોતે પણ એમ કરશો. મેં પોતે એમ વિચારેલું કે મારે સમૂહ લગ્નમાં વિચાર કરતો હતો, પણ મેં જયારે સમૂહ લગ્નમાં કર્યો તો મને એમ થયું કે હું પોતે જો મેરેજ કરે તો હું આવું નહીં કરી શકે. ખરેખર બહુ સરસ લાગ્યું મને. મારું નામ છે ધીરેનભાઈ પટેલ, હું વલસાડથી આવું છું.
સવારે અમારે ત્યાં ગણેશ ગ્રહ શાંતિ હતા. અત્યારે અમારું લગ્ન થઈ રહ્યું છે સયાજી વિહાર ક્લબમાં, અને અમારો કાછિયા પટેલ જ્ઞાતિ પંચની વાડીમાં અમારો અત્યારે જમણવાર પણ છે, અને બહુ જ સરસ રીતે અમારું 50મો સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે. અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. સમાજ અમને બહુ જ સપોર્ટ કર્યો છે. જેને પણ પરિસ્થિતિ હોય ના હોય બધી જ રીતે અમારી સાથે ઊભા છે, અને આગળ વધીને અમને આ વખતે 50મા સમૂહ લગ્નમાં ખૂબ જ આનંદ અપાવ્યો છે. ક્રિષ્ના પટેલ. ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ચેતર વસાવા સંકેડા ખાતે ખેડૂતો સાથે થયેલ અત્યાચાર બાદ ખેડૂતોની હોસ્પિટલમાં કરી મુલાકાત. ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ચેતર વસાવા સંકેડા ખાતે ખેડૂતો સાથે થયેલ અત્યાચાર બાદ ખેડૂતોની હોસ્પિટલમાં કરી મુલાકાત. જીન માલિકો અને તેમના મળતિયા સાથે સીસીઆઈની ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ. કહ્યું, સીસીઆઈ ખરીદીમાં ગેરરીતિ કરે છે તેની સામે કાર્યવાહી થાય તે અનિવાર્ય. તિલકવાડાના પૂછપરાના ખેડૂતોને ન્યાય આપવા લડત લડીશું. આગામી સમયમાં જરૂર પડે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. રિપોર્ટર ઉદય પંડ્યા, વાયએનએન ન્યૂઝ, ડભોઈ. હાંડોજ ગામે જે જય જગદંબા જીન આવેલી છે, ત્યાં આજુબાજુના ખેડૂતો જ્યારે કપાસ નાખવા માટે ગયા હતા, ત્યારે ભાવની બાબતમાં થોડું ત્યાંના વેપારી અને ખેડૂત વચ્ચે વાટાઘાટો થઈ, અને વાટાઘાટો દરમિયાન ખેડૂત પર એ વેપારી એમના પુત્ર અને ત્યાંના મજૂરો દ્વારા એ ખેડૂતોને બાદમાં બાંધી દેવામાં આવ્યા. થાંભલા સાથે એમના પુત્રને બાંધવામાં આવ્યા અને પિતાને બાકડા સાથે બાંધીને સમગ્ર શરીર ગળાથી લઈને બાંધીને એમને ઢોરમાર મારવામાં આવ્યો છે. ગળદા પાટુનો માર મારવામાં આવ્યો છે. જે 500 જેટલા ખેડૂતો હતા એમને લાગી આવતા એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, અને મોનોકોટો જે પેસ્ટિસાઇડ ઝેરી દવા હોય છે તે ગટગટાવી, અને બાદમાં એમને સારવાર માટે ત્યાંની સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને રિફર કરીને અહીંયા પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે સારવાર અર્થે લાવ્યા છે. ત્યારે જે રીતે આ લોકોએ કૃત્ય કર્યું છે એમના પર કડક કાર્યવાહી કરવાના બદલે ત્યાંની સંખેડાની પોલીસ લાજવાના બદલે ગાજે છે. આજે 24 કલાક આ બનાવને થયા છે, છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તો કોના આશીર્વાદથી એમને બચાવવામાં આવે છે એ જાણવા માટે અને આમની તબિયત કેવી છે જાણવા માટે આજે અમે અહીં પહોંચ્યા છે. અમે એક બાજુ ગુજરાત સરકાર એવું કહે છે કે ખેડૂતની આવક અમે ડબલ કરીશું, અને જ્યારે સીસીઆઈના નામે આ સેન્ટરોના વેપારીઓ વેપારી ભાવે ખરીદી કરે છે. આજે ગુજરાત સરકારનો સીસીઆઈનો ભાવ, કપાસનો ભાવ 7,470 રૂપિયા છે. આ લોકો 6800 રૂપિયા, 7,000 રૂપિયા આપીને કપાસ ખરીદી લે છે, અને બહારના કટિયાઓ, બોટાદ, જુનાગઢ, સૌરાષ્ટ્રના કટિયાઓ મૂકીને સીસીઆઈ ભાવે પર ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા ઘર બેઠા લોકો કમાય છે. એક ગાડીએ 10,000 રૂપિયા કમાય છે, રોજની 20 ગાડી ખાલી કરે તો 2 લાખ રૂપિયા કમાય છે, અને એમાં તમામ સીસીઆઈ અધિકારીઓની પણ મિલીભગત છે. ત્યારે આ વેપારીઓ જે પણ કૃત્ય કર્યું છે તમામ કલમોની ધારા અંતર્ગત એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. આ પહેલી વાર નથી બન્યું, અનેક વાર ખેડૂતોને આવી રીતના બાંધીને માર્યા છે. ત્યારે કાયદાને કોઈની ડર રહ્યો નથી. ગૃહમંત્રી શેખીઓ મારે છે, પણ ગુજરાતમાં કાયદાનો કોઈને ડર નથી, તો જ આવી રીતના બાંધીને અમને માર્યા છે. પણ અમે ખેડૂત પરિવાર સાથે છે. અમારા સાથી આગેવાનો બધા જ, રંજનભાઈ, કપૂરભાઈ, મુકેશભાઈ, અમે તમામ લોકો ખેડૂતોને ન્યાય મળે એ પ્રયાસ સાથે અહીંયા આવ્યા છે. અહીંથી અમે સંખેડા જઈએ છીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટના ત્યાંના તપાસ અધિકારીને જાણવા માંગીએ છીએ 24 કલાક દરમિયાન કેમ ફરિયાદ કરવામાં નથી આવી. આના પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે કે કેમ નહીં કરવા માંગશે તો આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને આવનારા દિવસોમાં ટૂંક ગાળામાં અમે ખૂબ મોટું આંદોલન ત્યાં કરીશું. ધાનપુરના પીપેરો જિલ્લા પંચાયત અને નાગટી તાલુકા પંચાયત માટે ભાજપા દ્વારા પ્રચાર શરૂ કરાયો. ધાનપુરના પીપેરો જિલ્લા પંચાયત અને નાગટી તાલુકા પંચાયત માટે ભાજપા દ્વારા પ્રચાર શરૂ કરાયો. મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા 10 ગામોમાં કરાયો પ્રચાર શરૂ. કોઠારિયા, નાગટી, બોગડવા, રામપુર, મોઢવા, ખોબેડ, વેડ, ખોખરા, તરમકાચ એમ 10 ગામોમાં કરાયો મંત્રી દ્વારા પ્રચાર. સામે ઉમેદવારોના ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે. મંત્રી બચુભાઈ ખાબડ. ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકરો, આગેવાનો દ્વારા કરાયો પ્રચાર શરૂ. રિપોર્ટર અનસ ટુણિયા, વાયએનએન ન્યૂઝ, દેવગઢ, બારિયા.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર એક અમારા જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થવાને લીધે વચ્ચે ચૂંટણી આવી છે. એ ચૂંટણીની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાબુભાઈ બામણિયાને અમે ઉમેદવારી કરાવી છે. એના ચૂંટણી પ્રચારની આજે અમે શરૂઆત કરી છે. આજે 10 જેટલા ગામોની અંદર મેં પોતે પ્રવાસ કર્યો છે. મારા સંગઠનના સૌ સાથી ગામ લોકો ખૂબ ઉમળતાથી ઢોલ નગારા સાથે અમારું સ્વાગત કરે છે. મારા 23 ગામની અંદર આગામી દિવસોની અંદર પ્રવાસ કરીને એને પૂરેપૂરું સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જપજાય એ રીતે અમે આજે પ્રચાર શરૂ કર્યો છે. એ જ પરિણામ 18મી તારીખે આવવાનું છે. અને સાથે સાથે તાલુકા સીટ એક નાગટીની પણ ચૂંટણી અમારી છે. એમાં પણ અમારો ઉમેદવાર સારામાં સારા વોટથી બહુમતીથી સામેવાળાને ડિપોઝિટ જાય એ રીતે અમે પ્રચાર કરીને બંને મારા મત વિસ્તારના ધાનપુર તાલુકાના એક તાલુકા સભ્ય અને જિલ્લા સભ્યને જીતાડવા માટેના પૂરેપૂરા પ્રયત્ન હું, મારી ટીમ, મારા સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો બધા જ કામે લાગી રહ્યા છે. સંગઠનના એ દિશાની અંદર કામ કરી રહ્યા છે અને 16મી તારીખે ખૂબ જંગી બહુમતીથી જીતે એના માટેનું વોટિંગ કરાવવાના છે મારા બધા જ કાર્ય. સ્થાયી સમિતિના બેઠકમાં 32 કામોમાંથી 26 કામોને મંજૂરી અપાઈ, જ્યારે 2 કામોને ના મંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં કુલ 31 અને એક વધારાનું કામ મળી 32 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જેમાંથી 26 કામોને મંજૂરી આપી 4 કામ મુલતવી કરવામાં આવે છે, જ્યારે 2 કામો ના મંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યા છે. આજની આ બેઠકમાં જમીન મિલકત શાખા, સિટી એન્જિનિયરની ઓફિસ, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, સેન્ટ્રલ સ્ટોર, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, સામાન્ય વહીવટી વિભાગ જેવા મહત્વના વિભાગોના શહેરના વિકાસલક્ષી કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 26 કામોને મંજૂરી અપાઈ હતી. સમગ્ર કામો બાબતે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સાહેબ, આજે સ્થાયી સમિતિની બેઠક, કેટલા કામો મંજૂર, કેટલા ના મંજૂર, ખાસ કયા કામો પર ચર્ચા? આજે સ્થાયી સમિતિમાં 31 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ એમ કરીને ટોટલ 32 પ્રપોઝલ હતી. આમાંથી 2 ના મંજૂર કરવામાં આવી છે અને 5 મુલતવી રાખવામાં આવી છે. કામની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા જે માંજલપુર TP 19માં એપી નંબર 320 વાળો પ્લોટ વેચાણ આપવાનો હતો, જેમાં વ્યાજ સાથે રકમ વસૂલ કરવાની હતી, એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી વ્યવસાય વેરાની ગ્રાન્ટ 2024માં 376.18 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. એની સામે 1688.78 લાખના કામ ને સૈદ્ધાંતિક મંજૂરીનું જે લિસ્ટ હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. કેટલ શેડ બનાવવાનું કામ ખટંબા ખાતે, જેમાં 2000 જેટલા ઢોરો રહી શકશે, એ કામ 7,53,04,43 અને 13.90% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઉત્તર ઝોનમાં 67-3Cથી વાયરોક હોસ્પિટલથી બહુચરાજી પેટ્રોલ પંપ તરફ મુખ્ય રસ્તે જતી ડ્રેન નળિકામાં ભંગાણ થતાં 67-3C હેઠળ જે કામગીરી કરવામાં તેને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા પૂર્વ વિસ્તારમાં વરસાદી ગટર દુરસ્તીનો જે ઇજારો હતો, 20 લાખની નાણાકીય મર્યાદાનું એક્સટેન્શન માગ્યું હતું, તેને ના મંજૂર કરી અને ટૂંકી મુદતનું ટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 7માં સંગમ 4 રસ્તાથી ઇન્દ્રપુરી APS તરફની મુખ્ય રસ્તા પર જતી ડ્રેન લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એની 67-3C હેઠળની કામગીરીને મંજૂર કરવામાં આવી છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 12માં પ્રથમ પ્લાઝા સામે ટ્રંક લાઇનમાં પડેલ ભંગાણને 67-3C હેઠળ જે રિપેર કર્યું છે અને જાણમાં લીધું છે. આ વોર્ડ નંબર 12માં અકોટા રોડ પર અકોટા બ્રિજ 4 રસ્તા પાસે મંદિર પહેલાં ટ્રંક લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 12માં કલાલી APSની અંદરના ભાગમાં ગ્રેવિટી લાઇનમાં પડેલા ભંગાણ દુરસ્તીકરણને 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 12માં અકોટા રોડ 4 રસ્તા મંદિર પાસે જે ભૂવો પડ્યો હતો એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. અકોટા એવન્યુ ભારત ગ્લાસ સામે જે અકોટા સામ્રાજ્ય રોડ છે એની પર પડેલા ભૂવાનું કામ પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 9માં ગોત્રી હરિનગર રોડ પર અજય સોસાયટી પાસે હાયર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં જે ભંગાણ પડ્યું હતું એ કામ પણ 67-3C હેઠળ કરવામાં આવ્યું હતું, જેને જાણમાં લેવામાં આવ્યું છે.
વોર્ડ નંબર 11માં મનીષા સર્કલથી વાસણા તરફ જતા રોડ ઉપર જે ભૂવો પડ્યો હતો એ કામને પણ સેક્શન 3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટેના પેવર બ્લોકથી પેવિંગ કરવાના ઇજારા અને 2.5 કરોડની નાણાકીય મર્યાદામાં 9% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોક પેવિંગના કામને 18.88% ઓછા ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. 6 કરોડની નાણાકીય મર્યાદામાં કામ કરવાનું રહેશે. ઉત્તર ઝોનમાં 50 લાખની નાણાકીય મર્યાદામાં મુખ્ય રસ્તા પરના ડિવાઈડર, ફૂટપાથ કર્બિંગ તેમજ સર્કલ પર જે વ્હાઇટ વોશ કરવાનું કામ હતું ને નામંજૂર કરી અને રીટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં જકરંડા 4 રસ્તાથી સૌરાષ્ટ્ર પાન કેનાલ સુધી તેમજ આજુબાજુના ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 9.88% ઓછા અને 40,15,612ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં ભાયલી ડીમાર્ટથી ભાયલી તળાવ સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે. 25,20,871ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા પરચુરણ આઇટમ ખરીદવાના ભાવપત્રકને 12.14% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. અગ્નિશમન દ્વારા જે પ્રોન્ટો સ્કાય લિફ્ટનું મેન્ટેનન્સનું કામ છે 45 લાખનું અને હાલ વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. અગ્નિશમન વિભાગમાં જે 108થી વધુ ડ્રાઈવરોની જરૂર છે એ કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને વહેલી તકે નવીન ઇજારો થાય તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર પ્રમોદસિંહ વસાવાની સામે જે શિક્ષાત્મક પગલાં લેવાના છે અને સસ્પેન્શન અંગેની કાર્યવાહી કરવાની છે તે બાબતમાં ગુજરાત રાજ્ય સરકાર અને જીપીએમસી એક્ટના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ કમિશનરશ્રીને સૂચિત કરવામાં આવ્યા છે કે આગલી કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવે. ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા તિથિગુરુ પાસે ભૂખી ઘાસ પર વરસાદી ચેનલના નાળામાં પડેલા ભંગાણ જીપીએમસી એક્ટ 67(3)C હેઠળનું જે કામ આવ્યું છે અને વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવ્યું છે. ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 2માં લક્ષ્મીકુંજ જયગર સોસાયટી વચ્ચે 9 મીટરના ટીપી રસ્તે 1200 એમની જર્જરિત વરસાદી લાઇન પર તબક્કાવાર પડેલા ભંગાણને જીપીએમસી એક્ટ હેઠળ જે રિપેર કર્યું છે અને જાણમાં લેવામાં આવ્યું છે. પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં 1 કરોડનો મર્યાદામાં જે સિવિલનો ઇજારો છે એ દરેક ઝોનમાં 25-25 લાખ રૂપિયાનો ડિવાઈડ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા જે એસએસજી હોસ્પિટલના એપીએસનું 3 વર્ષનું O&M છે જેને 60%ના વધુ ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા ટેમ્પરરી ધોરણે એચએનસી પંપસેટ મૂકવાના કામમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે. એમાં 250 મીટર ક્યુબના 10 પંપ અને 400 મીટર ક્યુબનો 1 પંપ એટલે કે 20 એચપીના 10 પંપ અને 40 એચપીનો 1 પંપ લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. દોડકા સ્થિત 50 MLD પાણીના શુદ્ધિકરણ માટે WTPના O&Mનો જે ઇજારો છે એને જૂના ભાવ પત્રક પ્રમાણે 6 માસ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એવી જ રીતે દોડકા સ્થિત ફ્રેન્ચવેલ 50 MLD ઇન્ટેક વેલના સંચાલન અને નિભાવણીના કામને પણ 6 માસ માટે જૂના ભાવપત્રક પ્રમાણે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નાણાં પંચને જે સૈદ્ધાંતિકમાં મૂકેલા કામો અને સૈદ્ધાંતિક મંજૂરી આપવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે ફેરફાર સાથે. અને વધારાના કામમાં વડોદરા શહેરમાં 78 મ્યુનિસિપલ પર એડવર્ટાઇઝિંગ કરવાનું જે કામ છે એમાં દર વર્ષે 3,85 લાખ વત્તા GST એડવાન્સમાં ભરવાના રહેશે અને દર વર્ષે 5%નો વધારો કરવાનો રહેશે. આ કામને 5 વર્ષની મુદત માટે આવક ઊભી થાય એ રીતે કામને મંજૂરી આપવામાં આવે છે. Subscribe now and press the bell icon. Never miss an update. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.